ગુજરાતમાં ઇમરજન્સી સેવા વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ 500 અત્યાધુનિક 112 જનરક્ષક વાહનો પોલીસના કાફલામાં સામેલ કરવામાં આવ્યો છે। ગાંધીનગરના નવા સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં 500 વાહનોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું। નાગરિકોને કટોકટીના સમયે તાત્કાલિક પોલીસ સહાય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા 112 ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે। નવા ઉમેરાયેલા 500 અત્યાધુનિક વાહનો સાથે હવે સમગ્ર રાજ્યમાં કુલ 1000 જનરક્ષક વાહનો 24 કલાક કાર્યરત રહેશે। આ ઉપરાંત 150 બેઠકો ધરાવતી આધુનિક કોલ સેન્ટર CAD એટલે કે કોમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ અને કોલર લોકેશન ટેકનોલોજીના ઉપયોગથી પોલીસનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ઘટીને 10 મિનિટ 49 સેકન્ડનો થયો છે। હવે નવા વાહનો અને આધુનિક ટેકનોલોજીનો વધુ સઘન ઉપયોગથી આ રિસ્પોન્સ ટાઈમને 8 મિનિટથી પણ ઓછો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ પહેલથી રાજ્યના નાગરિકોને વધુ ઝડપી, અસરકારક અને ટેકનોલોજી આધારિત ઇમરજન્સી પોલીસ સેવા ઉપલબ્ધ થશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।